Hello friends. So today we are going to learn about our next chapter, that is chapter 8, named AC bridge and their applications, from unit 5. So far last we learned about oscillators, right? One electronic component which oscillates and gives a DC component into AC supply, right? આ ચેપ્ટરની અંદર આપણે એવા બ્રિજ વિશે ભણીશું, બ્રિજ સર્કિટ વિશે, એસી બ્રિજ સર્કિટ વિશે, કે જે તમને અલગ અલગ કમ્પોનન્ટ્સ જે છે એની વેલ્યુઝ ફાઇન્ડ કરવામાં મદદ કરશે, લાઈક રેઝિસ્ટન્સ, ઇન્ડક્ટન્સ અથવા તો કેપેસિટન્સ, રાઈટ? કે એ ત્રણ જે છે વેલ્યુ, તો બેઝિકલી આપણે એસી સર્કિટની અંદર એ ત્રણ કોમ્પોનન્ટ્સનો યુઝ કરીએ, એલ, સી કે આર, રાઈટ? LCR સર્કિટ્સ આપણે ભણી ગયા છીએ, બરાબર? તો એ ટાઈપનું એક ફોર્મેશન ગોઠવવામાં આવે, બ્રિજ ફોર્મેશન જેને કહેવાય, બરાબર? કે જેની અંદર કરંટ સોર્સ જે હોય છે એ બે ઓપોઝિટ જંક્શનની અંદર જોડવામાં આવે અને કરંટ ડિટેક્ટર છે એ બંને સિવાયના બે જંક્શનની અંદર જોડવામાં આવે, રાઈટ? લાઈક આ ટાઈપનું કંઈક સ્ટ્રક્ચર એનું બને કે આ જે છે તો આ ચારેય જગ્યાએ રેઝિસ્ટર હોય છે, બરાબર? તો અહીંયા તમે એને આ બે જંક્શનને આપણે શું જોડ્યું, તો કે કરંટ ડિટેક્ટર જોડ્યું, અને આ બે જંક્શનની સાથે આપણે પાવર સપ્લાય જોડી, રાઈટ? તો આવી કંઈક રચનાને બ્રિજ રચના કહેવાય, એસી બ્રિજ સર્કિટ કહેવાય, રાઈટ? હવે એ સર્કિટ દ્વારા શું થાય, તો કે સર્કિટ જ્યારે ઓપરેટ થાય તો નલ ડિટેક્શન પ્રિન્સિપલ અને કમ્પેરિઝન ઓફ મેઝરમેન્ટ મેથડ, એ બે વસ્તુ વડે આપણે કોઈ બી એક જે ચોથો એલિમેન્ટ છે, બરાબર, Z1 Z2, લાઈક આપણે આ રીતે ડ્રો કર્યું હતું, રાઈટ? આ ટાઈપની કંઈક સર્કિટ ડ્રો કરી હતી આપણે, અહીંયા નલ ડિટેક્ટર લગાડ્યું હોય છે આપણે, અને અહીંયા પાવર સપ્લાય જોડેલી હોય છે. તો આ જે Z1 Z2 Z3 ને Z4 છે, તો એમાંથી કોઈ પણ એકની વેલ્યુ જે છે એ અનડિફાઇન્ડ હોય આપણા માટે, આપણી સર્કિટ માટે. તો એ ફાઇન્ડ કરવા માટે આ ત્રણની સાથે કમ્પેર કરીએ, અને જ્યારે અહીંયા 0 નલ વેલ્યુ મળે આપણને, ત્યારે જે વેલ્યુ મળે કેલ્ક્યુલેશન મુજબ એને Z4 કહેવાય, રાઈટ? તો આ ટાઈપની રચનાને બ્રિજ સર્કિટ્સ કહેવાય, અને આપણે જોયું કે એના પ્રિન્સિપલ્સ જનરલી કયા હોય છે, બરાબર છે? હવે એ શું કરે છે, તો કે ઇટ કમ્પેર્સ ધ વેલ્યુ ઓફ એન અનનોન કમ્પોનન્ટ with that of an accurately known standard components. લાઈક આપણે વાત થઈ કે Z4 જે છે આ, રાઈટ, એ અનનોન કોમ્પોનન્ટ છે, આ ત્રણ કોમ્પોનન્ટ્સ છે એ નોન કોમ્પોનન્ટ્સ છે. તો આપણે એ ત્રણની મદદથી ચોથાની વેલ્યુ આપણે ફાઇન્ડ કરી શકીએ, બરાબર છે? હવે તો કે એ જે વેલ્યુ ફાઇન્ડ કરીએ એનું જે ઇક્વેશન મળે એને શું કહેવાય, તો કે બેલેન્સિંગ કન્ડિશન અથવા તો બેલેન્સિંગ ઇક્વેશન, રાઈટ? હવે બેલેન્સિંગ ઇક્વેશન આપણને શું આપે, તો કે અનનોન કમ્પોનન્ટની વેલ્યુ આપે, બરાબર? તો આ ચેપ્ટરની અંદર આપણે શું ભણીશું, તો કે કન્ડિશન ફોર એસી બ્રિજ બેલેન્સ, રાઈટ? કે એસી સપ્લાય માટે જે બ્રિજ બને છે આપણે, આ ટાઈપનો કોઈ બી બ્રિજ, રાઈટ? તો એ બ્રિજને બેલેન્સ કરવા માટેની બેઝિક કન્ડિશન. પછી એના સિવાય તો કે ડિફરન્ટ બ્રિજીસ જોઈશું, જેની અંદર છે મેક્સવેલ ઇમ્પિડન્સ બ્રિજ, એલસી બ્રિજ, ઓન્સ બ્રિજ, ડી સૌટી બ્રિજ, વેઇન્સ બ્રિજ અને કોલહરાઉસ બ્રિજ, રાઈટ? તો આપણે સ્ટાર્ટ કરીએ એ બ્રિજ બેલેન્સની નોર્મલ કન્ડિશનથી, અથવા તો શું છે કે ઇમ્પિડન્સ બ્રિજ, બરાબર? તો ફર્સ્ટ ટોપિક છે કન્ડિશન ફોર બ્રિજ બેલેન્સ અથવા તો ઇમ્પિડન્સ બ્રિજ, રાઈટ? તો શું કહેવા માગે છે કે વેન ધ ફોર રેઝિસ્ટન્સ arranged in a simple Wheatstone bridge, right, are replaced by the four impedance, then the bridge is called impedance bridge. હવે એરેન્જમેન્ટ તમને આ ફિગરની અંદર દેખાડી છે, રાઈટ? શું કહેવા માગે છે કે એવું એરેન્જમેન્ટ ચાર રેઝિસ્ટરનું સિમ્પલ વિસ્ટન બ્રિજની અંદર આર રિપ્લેસ્ડ બાય ધ ફોર ઇમ્પિડન્સ, ધેન ધ બ્રિજ ઇઝ કોલ્ડ ઇમ્પિડન્સ બ્રિજ. એટલે કે રેઝિસ્ટન્સની જગ્યાએ આપણે ઇમ્પિડન્સને ટ્યુન કરવું હોય તો શું કરવું જોઈએ? તો જોઈએ કે ધ ડીસી સપ્લાય વોલ્ટેજ and galvanometer of the bridge are replaced by an AC voltage source and suitable detector
રિસ્પેક્ટિવલી, રાઈટ. એટલે કે એસી સપ્લાયને આપણે બદલી દઈએ ડીસી વોલ્ટેજ સોર્સની અંદર અને ગેલ્વેનોમીટર જે છે બરાબર એની જગ્યાએ આપણે સ્યુટેબલ ડિટેક્ટર મૂકી દઈએ. તો શું થશે તો કે હિયર ધ ડિટેક્ટર ઇઝ અ પેર ઓફ હેડફોન્સ ગિવિંગ અ મિનિમમ સાઉન્ડ એટ બેલેન્સ વિથ ધ એસી સોર્સ ઓફ અબાઉટ 1 કિલો હર્ટ્ઝ. એટલે કે ડિટેક્ટરની જગ્યાએ આપણે એક સ્પીકર રાખીએ અથવા તો હેડફોન રાખીએ બરાબર છે, જે આપણને મિનિમમ 1 કિલો હર્ટ્ઝની ફ્રીક્વન્સી સંભળાવી શકે. તો શું છે કે ટુ ડિડ્યુસ the condition for the balance of bridge, let us assume that I1, I2 and I0 by the cyclic current is the loop indicated in circuit, right. હવે અહીંયા જે છે એ એસી સપ્લાય છે, રાઈટ. તો એક સાયકલ આમ બનશે, એક સાયકલ આની અંદર બનશે અને એક સાયકલ આની અંદર બનશે. તો આને I1 કહી, આને I2 કહી અને આને I0 કહી, રાઈટ. તો શું કહેવા માગે છે કે 3 સાયકલ કરંટની જનરેટ થશે, I1, I2 અને I0, રાઈટ. હવે જોઈએ કે એ જે લૂપ છે એ તમને મેં ફિગર્સની અંદર બતાવી. હવે કિર્ચોફનો લો લગાડીએ ABDA માટે. ફર્સ્ટ ઓફ ઓલ તો શું બનશે ABDA માટે, રાઈટ. કિર્ચોફનો લો લગાડીએ કેમ કે અહીંયા છે એસી સપ્લાય છે. તો એ બાજુ એથી સ્ટાર્ટ થઈ અને આ એક ફર્સ્ટ લૂપ બની બરાબર. તો કરંટ એક્રોસ Z1 ડી અને Z3 એ ત્રણમાંથી કરંટ પસાર થશે, રાઈટ. તો એ શું ઇક્વેશન મળશે આપણને કે I1 ઇન્ટુ બ્રેકેટ Z1 પ્લસ ZD પ્લસ Z3 કેમ કે એ ત્રણ સિરીઝની અંદર છે માઇનસ I2 ZD એટલે કે અહીંયાથી ભાગ પડ્યો I1નો તો I2 ZD થશે, આટલું બાદ થશે, રાઈટ. અને I0 Z3 આ બી બાદ થશે, રાઈટ. આ બીજી લૂપ થઈ. તમને ફિગરની અંદર જે રેડથી દેખાડે છે કે આ જે છે એ ફર્સ્ટ લૂપ થઈ, જે છે એ સેકન્ડ લૂપ થઈ, રાઈટ. તો ફર્સ્ટ લૂપમાંથી સેકન્ડ લૂપ આપણે બાદ કરવી પડે, રાઈટ. એટલે કે ABDA માટે ઇક્વેશન શું મળશે તો કે I1 ઇન્ટુ બ્રેકેટ Z1 પ્લસ ZD, I1 ઇન્ટુ બ્રેકેટ Z1 પ્લસ ZD પ્લસ Z3 માઇનસ I2 ZD અને I0 Z3, રાઈટ. તો એ જે છે એ આપણું ઇક્વેશન 1 થયું. સિમિલરલી લૂપ BCDB. હવે સેકન્ડ લૂપ લીધી આપણે કે BCDB. તો એ આપણા માટે ફર્સ્ટ લૂપ થઈ. તો એના માટે શું આવશે તો કે I2 ઇન્ટુ બ્રેકેટ Z2 Z4 અને ZD અને એમાંથી માઇનસ શું કરવાનું આવશે તો કે આ જે આપણી લૂપ બનશે એ એક લૂપ આ બની, એમાંથી બીજી લૂપ બાદ કઈ કરવાની તો કે Z1D અને આ લૂપ, રાઈટ. BA થી જે ચાલુ થાય છે એ લૂપ. તો એના માટેનું ઇક્વેશન શું આવશે તો કે I2 ઇન્ટુ બ્રેકેટ Z2 પ્લસ Z4 પ્લસ ZD માઇનસ I1 ZD માઇનસ I0 Z4 ઇઝ ઇક્વલ ટુ 0, રાઈટ. મીન્સ કે એ એક લૂપ જે પૂરી કરે છે તો એ બંનેની વેલ્યુ સરખી થવી જોઈએ એટલા માટે એ 0 મળે છે, બરાબર છે. હવે જોઈએ સોલ્વિંગ ઇક્વેશન 1 એન્ડ 2. તો I ઇઝ ઇક્વલ ટુ I1 માઇનસ I2 કરીએ, I ઇઝ ઇક્વલ ટુ I1 માઇનસ I2 કરીએ તો જે તમને થર્ડ ઇક્વેશન દેખાડ્યું છે એ રીતે થશે કે I0 ઇન્ટુ બ્રેકેટ Z1 Z4 માઇનસ Z2 Z3 ડિવાઇડેડ બાય ZD ઇન્ટુ બ્રેકેટ Z1 Z2 Z3 Z4 પ્લસ Z1 Z3 અને Z2 Z4. એટલે કે હવે જોઈએ કે ધ બ્રિજ ઇઝ બેલેન્સ્ડ વેન ધ કરંટ થ્રુ ડિટેક્ટર I ઇઝ 0, બરાબર. એટલે કે એ ત્યારે જ 0 થશે
જ્યારે બ્રિજ જે છે એ બેલેન્સમાં હશે, એટલે કે જે ડીમાં કરંટ જો 0 મળે તો એ સમજવું કે બ્રિજ જે છે એ બેલેન્સમાં છે. માટે શું થશે તો કે Z1 Z4 ઇઝ ઇક્વલ ટુ Z2 Z3 થવું જોઈએ. મીન્સ જે Z1 Z4માંથી ઇમ્પિડન્સ નીકળે આનો ને આનો અને આનો ને આનો રેશિયો સેમ થવો જોઈએ, રાઈટ? આ બંને. ઓકે, તો હવે સોલ્વિંગ, હવે જોઈએ કે અબોવ ઇક્વેશન જે છે એ છે કન્ડિશન ફોર બેલેન્સ ઓફ ધ બ્રિજ. એટલે કે આ જે કન્ડિશન રહી એ બ્રિજ બેલેન્સની કન્ડિશન છે. Z1 ઇન્ટુ Z4 ઇઝ ઇક્વલ ટુ Z2 ઇન્ટુ Z3. તો હવે આમાંથી તમને કોઈ પણ 3ની વેલ્યુ આપી હોય તો ચોથાની વેલ્યુ ફાઇન્ડ થઈ શકે, રાઈટ? હવે આ શું છે સિમ્પલ, તો કે Z એટલે તમે ત્યાં R પણ લઈ શકો, L પણ લઈ શકો, બરાબર છે? તો હવે જોઈએ કે ઓલ ધીઝ Z's આર કોમ્પ્લેક્સ ઇમ્પિડન્સ એન્ડ આર comprise of in general resistance, inductance and capacitance, રાઈટ? એટલે કે આ જે Z છે એને તમે R, L કે C વડે કોઈ પણ લઈ શકો. આ એક જનરલ ઇક્વેશન આપણે લીધું છે, બરાબર? હવે એ દરેક ઝેડને આર પ્લસ જે એક્સના ફોર્મમાં લઈએ, દરેક ઝેડને આર પ્લસ જે એક્સના ફોર્મમાં લઈએ તો આપણું ઇક્વેશન કંઈક આવું બનશે, રાઈટ? કે 1R4 અને 2R3. તો એ સેમ ઇક્વેશન બન્યું આના પરથી, ઇક્વેશન 4 પરથી, રાઈટ? ઇક્વેશન 4 પરથી, ઇક્વેશન 4 પરથી, રાઈટ? ઓકે, તો હવે જોઈએ કે ઇક્વેશન 4 ઉપરથી આપણને આ જે વેલ્યુ મળી, હવે એનો આપણે ક્રોસ પ્રોડક્ટ કરીએ, લાઈક આ રીતે 1R1, આ રીતે આપણે જેમ અવયવ પાડતા નાના હતા ને એ રીતે, રાઈટ? આમ. તો એ રીતે એનું સિમ્પ્લિફિકેશન જો આપણે આપીએ તો ઈચ સાઈડ આપણને શું મળશે કે R1 R4 ઇઝ ઇક્વલ ટુ R2 R3 અને X1 X4 ઇઝ ઇક્વલ ટુ X2 X3. અથવા તો સિમ્પ્લિફિકેશન જો જોઈએ આપણે તો શું છે કે જો એના રિયલ પાર્ટને પહેલાં જોઈએ તો પહેલાં રિયલ પાર્ટ એનો કેટલો મળશે? R1 R4 માઇનસ X1 X4 ઇઝ ઇક્વલ ટુ R2 R3 માઇનસ X2 X3. થોડુંક આમાં મેં શોર્ટ મેથડથી કર્યું છે, તમે થોડું જોતા જજો કે જે છે એ આનો ઇમેજનરી પાર્ટ થયો અને આર જે છે એ આનો રિયલ પાર્ટ થયો. તો હવે જોઈએ કે એના રિયલ પાર્ટમાંથી કેટલું વધશે, તો કે R1 R4 ઇઝ ઇક્વલ ટુ R2 R3, બરાબર? જે સેમ અહીંયા જે ઇક્વેશન હતું એ જ રીતનું ઇક્વેશન આપણને આર માટે મળશે, રાઈટ? અને પછી સેમ ઇક્વેશન એક્સ માટે મળશે, બરાબર છે? ઇક્વેશન 5ની વાત કરું છું હું, બરાબર? હવે જો એના અનરિયલ પાર્ટ એટલે કે ઇમેજનરી પાર્ટને કન્સિડર કરીએ તો કેવું ઇક્વેશન મળશે, તો કે X1 R4 પ્લસ R1 X4, X1 R4 પ્લસ R1 X4 ઇઝ ઇક્વલ ટુ X2 R3 પ્લસ R2 X3. એટલે કે સિમ્પલ છે કે તમે જ્યારે આનો સિમ્પ્લિફાય કરશો, જ્યારે આ રીતે કે પહેલું બીજું, રાઈટ? પછી આ રીતે, રાઈટ? તો તમને સમજાશે કે એના બે પાર્ટ મળશે, એક જે વાળો પાર્ટ મળશે અને એક રિયલ પાર્ટ મળશે, એક રિયલ પાર્ટ અને એક અનરિયલ પાર્ટ મળશે, બરાબર? તો હવે જે પાંચમી અને છઠ્ઠી કન્ડિશન છે, જે પાંચમી અને છઠ્ઠી કન્ડિશન છે, these are two conditions to be satisfied in order to obtain a continuous balanced state of the bridge, except in special case all AC bridges involve a double balance. બરાબર છે કે આ જે બે કન્ડિશન મળી છે એ કન્ટિન્યુઅસ સ્ટેટ એવું મળશે તમને કે જે બેલેન્સમાં મળે, બરાબર છે? ટૂંકમાં જે આર અને એક્સની વેલ્યુ એવી લેવાની
કે જે ઇક્વલ થાય, આ ઇક્વેશનને ફૂલફિલ કરે, રાઈટ. અમુક કેસમાં ઓલ એસી બ્રિજ ઇન્વોલ્વ ડબલ બેલેન્સ, એટલે કે અમુક કેસની અંદર ડબલ બેલેન્સ જોવા મળે, એટલે બેલેન્સની ડબલ વેલ્યુ તમને જોવા મળે, રાઈટ. સો આ થઈ ગયો આપણો કન્ડિશન ફોર ધ બ્રિજ બેલેન્સ અથવા તો ઇમ્પિડન્સ બેલેન્સ. આ જે છે એની મેઇન સર્કિટ છે, રાઈટ, જેની અંદર 3 કરંટ પસાર થતા હતા એ આપણે જોયું. તો બેઝિક મેથેમેટિક્સ જ છે, બીજું કાંઈ નથી, અને કિર્ચોફનો લો છે, બરાબર. તો એક બ્રીફ એવું હોય તો એક વખત તમે રિવાઇઝ કરી લ્યો કિર્ચોફનો લો, જેનાથી તમને દરેક બ્રિજ સમજવા સાવ ઇઝી થઈ જશે, રાઈટ. નેક્સ્ટ છે મેક્સવેલ્સ ઇમ્પિડન્સ બ્રિજ, રાઈટ. એના માટેની આ ફિગર છે. તો આમાં શું છે કે ઝેડની જગ્યાએ અહીંયા એલ આર લીધા છે, અહીંયા આર છે, અહીંયા આર છે, અને અહીંયા બંને લીધું છે, રાઈટ. એલ અને આરની મદદથી આપણે મેક્સવેલ બ્રિજ બનાવ્યો છે, રાઈટ. એટલે જ એને નામ આપ્યું છે ઇમ્પિડન્સ બ્રિજ, રાઈટ, કે એલ ફાઇન્ડ કરવાનો રહેશે, બરાબર. તો શું છે કે ધીસ બ્રિજ ઇઝ અ સિમ્પલ ટાઈપ ઓફ એસી બ્રિજ. આની અંદર એસી સપ્લાય લેવાની છે, રાઈટ. ઇટ ઇઝ યુઝ ફોર ધ કમ્પેરિઝન ઓફ એન ઇમ્પિડન્સ વિથ અ વેરિયેબલ સ્ટાન્ડર્ડ ઇન્ડક્શન, રાઈટ. એટલે કે આની અંદર ઇન્ડક્ટન્સનું સ્ટાન્ડર્ડ ઇન્ડક્શન સાથે વેરિયેબલ ઇન્ડક્ટન્સનું કમ્પેરિઝન કરવાનું છે. અને શું કહે છે કે ધ રેશિયો આર્મ્સ R3 એન્ડ R4 આર નોન ઇન્ડક્ટિવ રેઝિસ્ટન્સ, એટલે કે R3 અને R4ની જગ્યાએ રેઝિસ્ટન્સ લગાડેલા છે, અને R1 અને R2માં ઇન્ડક્ટન્સ લગાડેલા છે, રાઈટ. જેમની અંદર કોન્સ્ટન્ટ વેલ્યુ કોની છે તો કે R2 અને L2ની વેલ્યુ કોન્સ્ટન્ટ છે. L1 જે છે એ નોન છે વિથ રેઝિસ્ટન્સ R1 ઇઝ એન એડજસ્ટેબલ નોન ઇન્ડક્ટિવ રેઝિસ્ટન્સ. એટલે કે તમે સર્કિટ જોશો ને તો તમને એની અંદર ઇઝીલી સમજાઈ જશે કે R3 અને R4 જે છે એ કોન્સ્ટન્ટ છે, રાઈટ. પછી L1 અને R1 એ પણ કોન્સ્ટન્ટ છે, R2 પણ કોન્સ્ટન્ટ છે. એટલે કે થર્ડ અને ફોર્થ આર્મ જે છે એ સેટ જ છે. ફર્સ્ટ આર્મની અંદર R1 L1 છે તો એ બંને કોન્સ્ટન્ટ છે, રાઈટ. અને જે સેકન્ડ આર્મ છે એની અંદર R2 એક જ કોન્સ્ટન્ટ છે. એના સિવાય L2 અને R એ બંને આપણે કેવા લીધેલા છે તો કે વેરિયેબલ, જેની મદદથી આપણે જે અહીંયા જે છે હેડફોનની અંદર આપણે અથવા હેડફોન અથવા ગેલ્વેનોમીટરની અંદર 0 અથવા તો ઇમ્પિડન્સ આપણે લઈ શકીએ, રાઈટ. હવે જોઈએ કે શું કહે છે કે જે પાવર સપ્લાય છે એ જો એસી લઈએ તો અહીંયા હેડફોન મૂકવા પડે, અને જો ડીસી લઈએ તો ગેલ્વેનોમીટર મૂકવું પડે, રાઈટ. હવે આ એક સિમ્પલ કન્ડિશન થઈ ગઈ. આ જે છે એ સર્કિટ ડાયાગ્રામ આપણને સમજાવ્યો છે. હવે શું છે કે એટ ધ ટાઈમ ઓફ બેલેન્સ વી હેવ R1 J omega L1, right, R1 plus J omega L1 upon R2 plus J omega L2 is equal to R3 upon R4. હવે આપણે અહીંયા જે ઇક્વેશન જોયું હતું, રાઈટ, x1 R4 વાળું, રાઈટ, સેમ ઇક્વેશન આપણે હવે અહીંયા લગાડવાનું થશે, રાઈટ. તો એના માટે શું થશે કે આપણી જે સર્કિટ છે એમાં R3 R4ની વેલ્યુ એમનેમ રહેશે. એટલે એ જે રાઇટ હેન્ડ સાઈડ છે ઇક્વેશનની, 7મા ઇક્વેશનની રાઇટ હેન્ડ સાઈડ છે એ R3/R4 એમનેમ રહેશે. બટ લેફ્ટ હેન્ડ સાઈડમાં શું છે તો કે R1 પ્લસ J ઓમેગા L થશે, કેમ કે ઇન્ડક્ટન્સ છે, અને આ બાજુ R2 પ્લસ J ઓમેગા L2 થશે, રાઈટ. તો એ ઇક્વેશન લખ્યું. હવે શું કહે છે કે ધીસ ઇક્વેશન ઇઝ કોમ્પ્લેક્સ એન્ડ ઇઝ રિયલી ઇક્વિવેલન્ટ ટુ 2 ઇક્વેશન્સ. Thus the imaginary term is 0, hence the bridge is balanced when the sum of all the real term is 0. The sum of all the imaginary term is 0, hence in short કે આની અંદર જે J ઓમેગા L વાળું ટર્મ જે છે એ ઇમેજનરી ટર્મ છે. તો એ આપણે જો 0 લઈએ તો R1 upon R2 ઇઝ ઇક્વલ ટુ R3 upon R4 લઈ શકાય, રાઈટ. એનો મતલબ શું થશે કે R1 R4
R1/R2 હતું ઇઝ ઇક્વલ ટુ R3/R4 હતું. તો હવે આપણે છેદને એકબીજાની સામસામે મોકલી દઈ તો R1/R4 ઇઝ ઇક્વલ ટુ R2/R3 થઈ જશે, રાઈટ. અને સેમ વસ્તુ ઇન્ડક્ટન્સ માટે જોઈએ જો તો શું થશે તો કે L1/R4 અને L2/R3 થઈ જશે. એટલે કે 8મા અને 9મા ઇક્વેશન ઉપરથી આપણને શું ખબર પડે તો કે R1/R2 ઇઝ ઇક્વલ ટુ R3/R4 અને ઇઝ ઇક્વલ ટુ L1/L2. એટલે કે આ બેનો રેશિયો R1/R2 નો રેશિયો બરાબર L1/L2 નો રેશિયો અને R3/R4 નો રેશિયો, એ ત્રણેય રેશિયો જે છે એ સરખા થશે, રાઈટ. ઇન શોર્ટ કે લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ થવું જોઈએ. હવે જોઈએ કે therefore a perfect balance implies two things: that ohmic resistance are balanced and that the inductance are in the ratio of the resistance in the corresponding bridge arms. એટલે કે જે બાજુના ઇન્ડક્ટન્સ છે, રાઈટ, ફર્સ્ટ ને સેકન્ડ, તો એ બંનેના રેઝિસ્ટન્સ એવા મેચ થવા જોઈએ કે એ એના રેઝિસ્ટન્સના રેશિયોની અંદર સેટ થાય, બરાબર છે. અને બીજી વસ્તુ છે કે ધ ફર્સ્ટ બેલેન્સ ઇઝ ઓબ્ટેન એઝ ધ ઓર્ડિનરી વિસ્ટન બ્રિજ બાય કનેક્ટિંગ અ સ્મોલ વેરિયેબલ રેઝિસ્ટન્સ ઇન સિરીઝ વિથ ધ ઇન્ડક્ટન્સ ઓફ લાર્જર વેલ્યુ. એટલે કે અહીંયા જે આપણે સ્મોલ બી તમે કીધું છે, જોઈન્ટ કરેલું છે, રાઈટ, એ વેરિયેબલ રેઝિસ્ટન્સ છે બાકીની વસ્તુને ટ્યુન કરવા માટે, બરાબર. કે તમે જ્યારે એ સ્મોલ વેલ્યુનો વેરિયેબલ રેઝિસ્ટન્સ જોડો છો સિરીઝની અંદર ત્યારે તમને ઇન્ડક્ટન્સની લાર્જ વેલ્યુ મળે છે, રાઈટ. હવે આ થઈ ગયો મેક્સવેલનો ઇમ્પિડન્સ બ્રિજ, રાઈટ. સેમ વસ્તુ મેક્સવેલની એલસી બ્રિજ. આની અંદર શું હતું તો કે માત્ર ને માત્ર LRનો યુઝ થયો હતો. હવે આની અંદર LRCનો યુઝ થાય છે, રાઈટ. તો એ વસ્તુ જોઈએ, બરાબર છે. એ પહેલાં આપણે વળી પાછું રિપીટ કરી લઈએ એક વખત બધું કે કન્ડિશન ફોર બ્રિજ બેલેન્સ. તો બ્રિજ બેલેન્સ કરવા માટે તમારે મેઇનલી આપણે સિમ્પલી લેંગ્વેજમાં યાદ કરી, નોન ટેકનિકલ લેંગ્વેજની અંદર, તો લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ રાઇટ હેન્ડ સાઈડ થવું જોઈએ. એટલે એનો રેશિયો એવી રીતે સેટ કરવાનો કે આની માટે જોઈએ તો Z1/Z3 ઇઝ ઇક્વલ ટુ Z1/Z4, એટલે કે Z1/Z3 ઇઝ ઇક્વલ ટુ Z2/Z4 થવું જોઈએ, રાઈટ. હવે તમે છેદની બદલે ગુણાકારના ફોર્મમાં લખો, ભાગાકારની બદલે, તો શું થાય તો કે Z1/Z4 ઇઝ ઇક્વલ ટુ Z2/Z3 થાય, રાઈટ. આ જે છે એ થવાનું Z1/Z4 ઇઝ ઇક્વલ ટુ Z2/Z3, બરાબર. તો હવે ઝેડની જગ્યાએ R+jX લઈએ, એટલે કે ઇમ્પિડન્સ પણ કન્સિડર કરી શકાય, રાઈટ. તો શું થઈ ગયું આપણું ઇક્વેશન? અહીંયા આને ગુણાકારમાં લખી દીધું આપણે, આ ફોર્મેટને આ ફોર્મેટની અંદર સેટ કર્યું આપણે, રાઈટ. પછી શું કર્યું તો કે R1 અને J અને J1 અને આ, બરાબર. પછી આ અને આ, સોરી, હા, રાઈટ, કે ફર્સ્ટ સેકન્ડ, સેકન્ડ ફર્સ્ટ, સેકન્ડ. આ રીતે આપણે કંઈક ગુણાકાર કર્યો અને એના મદદથી રિયલ પાર્ટ અને અનરિયલ પાર્ટ બંનેના ઇક્વેશન જોયા, રાઈટ. તો બંનેના ઇક્વેશન આ રીતે મળ્યા. હવે શું છે તો કે X1Z4 R4 અને R1X4 ઇઝ ઇક્વલ ટુ X2R3 અને R2X3 મળ્યું, જે આપણું ઇક્વેશન કન્ડિશન થયું, રાઈટ. અને એને શું કહેવાય છે તો કે બેલેન્સ કન્ડિશન ફોર બ્રિજ બેલેન્સ અથવા તો ઇમ્પિડન્સ ઓફ બ્રિજ. નેક્સ્ટ આપણે જોયું બ્રિજ બેલેન્સની કન્ડિશન ઉપરથી કે બ્રિજ બેલેન્સ આપણને સ્ટાન્ડર્ડ ઇક્વેશન મળ્યું. ત્યારબાદ આપણે ઇમ્પિડન્સ બ્રિજ જોયો, તો જેની અંદર શું હતું તો કે રાઇટ હેન્ડ સાઈડ બે બ્રિજ મૂકેલા, આ રેઝિસ્ટન્સ મૂકેલા છે, અને લેફ્ટ હેન્ડ સાઈડ L અને R મૂકેલા છે, રાઈટ. જેમાંનો એક L જે છે અત્યારે આપણે આ આરને કન્સિડર કરીશું નહીં,
માની લ્યો કે એ આર નથી ત્યાં, એ ખાલી ટ્યુનિંગ માટે મૂકેલો છે, બરાબર. તો જે L2 છે એ એક વેરિયેબલ છે, રાઈટ. તો L2 જે છે એ એક વેરિયેબલ છે, બાકીના બધા કોન્સ્ટન્ટ છે, રાઈટ. તો L2ની વેલ્યુ એવી સેટ કરવાની કે જેથી આપણને હેડફોનની અંદર કંઈક ફ્રીક્વન્સી મળે અથવા ગેલ્વેનોમીટરમાં 0 મળે, રાઈટ. ડિપેન્ડ કે આપણે એસી સપ્લાય યુઝ કરીએ છીએ કે ડીસી સપ્લાય. ઓકે, હવે એના માટે એલ જે છે એ ઇમ્પિડન્સમાં આવશે, પણ ઇમ્પિડન્સવાળો પાર્ટ જે છે આપણે ખાલી રિયલને ટર્મને કન્સિડર કરીએ. જો રિયલ ટર્મ કન્સિડર કરીએ તો શું થશે? R1 R4 ઇઝ ઇક્વલ ટુ R2 R3, આની જેમ જ થાય કન્સિડર, રાઈટ. અને L1 R4 અને L2 R3, કેમ કે R1 R2 R3 R4 R1 R4 આ રીતે સામેના, રાઈટ. આપણે જોઈ જ ગયા છીએ ઓની અંદર બી, ઇમ્પિડન્સ બેલેન્સની અંદર પણ, રાઈટ. તો આ જે છે એ બેઝિક ઇક્વેશન્સ છે જેના આપણે સામેની બાજુ અથવા તો આપણે જોઈએ કે ડાયાગોનલી સેટ કરો તમે એટલે થઈ જાય, રાઈટ. તો આ બંને જે છે એ બ્રિજ આપણે શીખા આજે કે કન્ડિશન ફોર બ્રિજ બેલેન્સ અને મેક્સવેલ્સ ઇમ્પિડન્સ બ્રિજ. સો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે મેક્સવેલ્સ એલસી બ્રિજ અને ઓન્સ બ્રિજ આપણે સ્ટડી કરીશું. સો થેન્ક યુ, સ્ટે સેફ, સ્ટે હેલ્ધી. હેલો ફ્રેન્ડ્સ, so today we are going to learn about our next chapter, that is chapter 8, named AC bridge and their applications, from unit 5. So far last we learned about oscillators, right? One electronic component which oscillates and gives a DC component into AC supply, right? આ ચેપ્ટરની અંદર આપણે એવા બ્રિજ વિશે ભણીશું, બ્રિજ સર્કિટ વિશે, એસી બ્રિજ સર્કિટ વિશે, કે જે તમને અલગ અલગ કમ્પોનન્ટ્સ જે છે એની વેલ્યુઝ ફાઇન્ડ કરવામાં મદદ કરશે, લાઈક રેઝિસ્ટન્સ, ઇન્ડક્ટન્સ અથવા તો કેપેસિટન્સ, રાઈટ. કે એ ત્રણ જે છે વેલ્યુ, તો બેઝિકલી આપણે એસી સર્કિટની અંદર એ ત્રણ કોમ્પોનન્ટ્સનો યુઝ કરીએ, એલ, સી કે આર, રાઈટ. LCR સર્કિટ્સ આપણે ભણી ગયા છીએ, બરાબર. તો એ ટાઈપનું એક ફોર્મેશન ગોઠવવામાં આવે, બ્રિજ ફોર્મેશન જેને કહેવાય, બરાબર, કે જેની અંદર કરંટ સોર્સ જે હોય છે એ બે ઓપોઝિટ જંક્શનની અંદર જોડવામાં આવે અને કરંટ ડિટેક્ટર છે એ બંને સિવાયના બે જંક્શનની અંદર જોડવામાં આવે, રાઈટ. લાઈક આ ટાઈપનું કંઈક સ્ટ્રક્ચર એનું બને કે આ જે છે તો આ ચારેય જગ્યાએ રેઝિસ્ટર હોય છે, બરાબર. તો અહીંયા તમે એને આ બે જંક્શનને આપણે શું જોડ્યું તો કે કરંટ ડિટેક્ટર જોડ્યું, અને આ બે જંક્શનની સાથે આપણે પાવર સપ્લાય જોડી, રાઈટ. તો આવી કંઈક રચનાને બ્રિજ રચના કહેવાય, એસી બ્રિજ સર્કિટ કહેવાય, રાઈટ. હવે એ સર્કિટ દ્વારા શું થાય તો કે સર્કિટ જ્યારે ઓપરેટ થાય તો નલ ડિટેક્શન પ્રિન્સિપલ અને કમ્પેરિઝન ઓફ મેઝરમેન્ટ મેથડ, એ બે વસ્તુ વડે આપણે કોઈ બી એક જે ચોથો એલિમેન્ટ છે, બરાબર, Z1 Z2, લાઈક આપણે આ રીતે ડ્રો કર્યું હતું, રાઈટ. આ ટાઈપની કંઈક સર્કિટ ડ્રો કરી હતી આપણે. અહીંયા નલ ડિટેક્ટર લગાડ્યું હોય છે આપણે, અને અહીંયા પાવર સપ્લાય જોડેલી હોય છે. તો આ જે Z1 Z2 Z3 ને Z4 છે, તો એમાંથી કોઈ પણ એકની વેલ્યુ જે છે એ અનડિફાઇન્ડ હોય આપણા માટે, આપણી સર્કિટ માટે. તો એ ફાઇન્ડ કરવા માટે આ ત્રણની સાથે કમ્પેર કરીએ, અને જ્યારે અહીંયા 0 નલ વેલ્યુ મળે આપણને, ત્યારે જે વેલ્યુ મળે કેલ્ક્યુલેશન મુજબ એને Z4 કહેવાય, રાઈટ. તો આ ટાઈપની રચનાને બ્રિજ સર્કિટ્સ કહેવાય, અને આપણે જોયું કે એના પ્રિન્સિપલ્સ જનરલી કયા હોય છે, બરાબર છે. હવે એ શું કરે છે તો કે ઇટ કમ્પેર્સ ધ વેલ્યુ ઓફ એન અનનોન કમ્પોનન્ટ with that of an accurately known standard components. લાઈક આપણે વાત થઈ કે Z4 જે છે આ, રાઈટ, એ અનનોન કોમ્પોનન્ટ છે, આ ત્રણ કોમ્પોનન્ટ્સ છે એ નોન કોમ્પોનન્ટ્સ છે. તો આપણે એ ત્રણની મદદથી ચોથાની વેલ્યુ આપણે ફાઇન્ડ કરી શકીએ, બરાબર છે. હવે તો કે
એ જે વેલ્યુ ફાઇન્ડ કરીએ એનું જે ઇક્વેશન મળે એને શું કહેવાય તો કે બેલેન્સિંગ કન્ડિશન અથવા તો બેલેન્સિંગ ઇક્વેશન, રાઈટ. હવે બેલેન્સિંગ ઇક્વેશન આપણને શું આપે તો કે અનનોન કમ્પોનન્ટની વેલ્યુ આપે, બરાબર. તો આ ચેપ્ટરની અંદર આપણે શું ભણીશું તો કે કન્ડિશન ફોર એસી બ્રિજ બેલેન્સ, રાઈટ, કે એસી સપ્લાય માટે જે બ્રિજ બને છે આપણે આ ટાઈપનો કોઈ બી બ્રિજ, રાઈટ, તો એ બ્રિજને બેલેન્સ કરવા માટેની બેઝિક કન્ડિશન. પછી એના સિવાય તો કે ડિફરન્ટ બ્રિજીસ જોઈશું જેની અંદર છે મેક્સવેલ ઇમ્પિડન્સ બ્રિજ, એલસી બ્રિજ, ઓન્સ બ્રિજ, ડિસૌટી બ્રિજ, વેઇન્સ બ્રિજ અને કોલહરાઉસ બ્રિજ, રાઈટ. તો આપણે સ્ટાર્ટ કરીએ એ બ્રિજ બેલેન્સની નોર્મલ કન્ડિશનથી અથવા તો શું છે કે ઇમ્પિડન્સ બ્રિજ, બરાબર. તો ફર્સ્ટ ટોપિક છે કન્ડિશન ફોર બ્રિજ બેલેન્સ અથવા તો ઇમ્પિડન્સ બ્રિજ, રાઈટ. તો શું કહેવા માગે છે કે વેન ધ ફોર રેઝિસ્ટન્સ arranged in a simple Wheatstone bridge, right, are replaced by the four impedance, then the bridge is called impedance bridge. હવે એરેન્જમેન્ટ તમને આ ફિગરની અંદર દેખાડી છે, રાઈટ. શું કહેવા માગે છે કે એવું એરેન્જમેન્ટ 4 રેઝિસ્ટરનું સિમ્પલ Wheatstone બ્રિજની અંદર આર રિપ્લેસ્ડ બાય ધ ફોર ઇમ્પિડન્સ, ધેન ધ બ્રિજ ઇઝ કોલ્ડ ઇમ્પિડન્સ બ્રિજ. એટલે કે રેઝિસ્ટન્સની જગ્યાએ આપણે ઇમ્પિડન્સને ટ્યુન કરવું હોય તો શું કરવું જોઈએ? તો જોઈએ કે ધ ડીસી સપ્લાય વોલ્ટેજ એન્ડ ગેલ્વેનોમીટર ઓફ ધ બ્રિજ આર રિપ્લેસ્ડ બાય એન એસી વોલ્ટેજ સોર્સ એન્ડ સુટેબલ ડિટેક્ટર રિસ્પેક્ટિવલી, રાઈટ. એટલે કે એસી સપ્લાયને આપણે બદલી દઈએ ડીસી વોલ્ટેજ સોર્સની અંદર અને ગેલ્વેનોમીટર જે છે, બરાબર, એની જગ્યાએ આપણે સુટેબલ ડિટેક્ટર મૂકી દઈએ. તો શું થશે તો કે હિયર ધ ડિટેક્ટર ઇઝ અ પેર ઓફ હેડફોન્સ ગિવિંગ અ મિનિમમ સાઉન્ડ એટ બેલેન્સ વિથ ધ એસી સોર્સ ઓફ અબાઉટ 1 કિલો હર્ટ્ઝ. એટલે કે ડિટેક્ટરની જગ્યાએ આપણે એક સ્પીકર રાખીએ અથવા તો હેડફોન રાખીએ, બરાબર છે, જે આપણને મિનિમમ 1 કિલો હર્ટ્ઝની ફ્રીક્વન્સી સંભળાવી શકે. તો શું છે કે ટુ ડિડ્યુસ the condition for the balance of bridge, let us assume that I1, I2 and I0 by the cyclic current is the loop indicated in circuit, right. હવે અહીંયા જે છે એ એસી સપ્લાય છે, રાઈટ. તો એક સાયકલ આમ બનશે, એક સાયકલ આની અંદર બનશે અને એક સાયકલ આની અંદર બનશે. તો આને I1 કહી, આને I2 કહી અને આને I0 કહી, રાઈટ. તો શું કહેવા માગે છે કે 3 સાયકલ કરંટની જનરેટ થશે, I1, I2 અને I0, રાઈટ. હવે જોઈએ કે એ જે લૂપ છે એ તમને મેં ફિગર્સની અંદર બતાવી. હવે કિર્ચોફનો લો લગાડીએ એ બી ડી એ માટે. ફર્સ્ટ ઓફ ઓલ તો શું બનશે એ બી ડી એ માટે, રાઈટ. કિર્ચોફનો લો લગાડીએ કેમ કે અહીંયા છે એસી સપ્લાય છે, તો એ બાજુ એથી સ્ટાર્ટ થઈ અને આ એક ફર્સ્ટ લૂપ બની, બરાબર. તો કરંટ એક્રોસ Z1, ડી અને Z3 એ ત્રણમાંથી કરંટ પસાર થશે, રાઈટ. તો એ શું ઇક્વેશન મળશે આપણને કે I1 ઇન્ટુ બ્રેકેટ Z1 પ્લસ ZD પ્લસ Z3, કેમ કે એ ત્રણે સિરીઝની અંદર છે, માઇનસ I2 ZD, એટલે કે અહીંયાથી ભાગ પડ્યો I1નો તો I2 ZD થશે, આટલું બાદ થશે, રાઈટ. અને I0 Z3 આ બી બાદ થશે, રાઈટ. આ બીજી લૂપ થઈ. તમને ફિગરની અંદર જે રેડથી દેખાડે છે કે આ જે છે એ ફર્સ્ટ લૂપ થઈ, જે છે એ સેકન્ડ લૂપ થઈ, રાઈટ. તો ફર્સ્ટ લૂપમાંથી સેકન્ડ લૂપ આપણે બાદ કરવી પડે, રાઈટ. એટલે કે એ બી ડી એ માટે ઇક્વેશન શું મળશે તો કે I1 ઇન્ટુ બ્રેકેટ Z1 પ્લસ ZD, I1 ઇન્ટુ બ્રેકેટ Z1 પ્લસ ZD પ્લસ Z3 માઇનસ I2 ZD અને I0 Z3, રાઈટ. તો એ જે છે એ આપણું ઇક્વેશન 1 થયું. સિમિલરલી લૂપ BCDB. હવે
સેકન્ડ લૂપ લીધી આપણે કે BCDB, તો એ આપણા માટે ફર્સ્ટ લૂપ થઈ. તો એના માટે શું આવશે તો કે I2 ઇન્ટુ બ્રેકેટ Z2 Z4 અને ZD, અને એમાંથી માઇનસ શું કરવાનું આવશે તો કે આ જે આપણી લૂપ બનશે એ એક લૂપ આ બની, એમાંથી બીજી લૂપ બાદ કઈ કરવાની તો કે Z1D અને આ લૂપ, રાઈટ, BA થી જે ચાલુ થાય છે એ લૂપ. તો એના માટેનું ઇક્વેશન શું આવશે તો કે I2 ઇન્ટુ બ્રેકેટ Z2 પ્લસ Z4 પ્લસ ZD માઇનસ I1 ZD માઇનસ I0 Z4 ઇઝ ઇક્વલ ટુ 0, રાઈટ. મીન્સ કે એ એક લૂપ જે પૂરી કરે છે તો એ બંનેની વેલ્યુ સરખી થવી જોઈએ, એટલા માટે એ 0 મળે છે, બરાબર છે. હવે જોઈએ સોલ્વિંગ ઇક્વેશન 1 એન્ડ 2. તો I ઇઝ ઇક્વલ ટુ I1 માઇનસ I2 કરીએ, I ઇઝ ઇક્વલ ટુ I1 માઇનસ I2 કરીએ તો જે તમને થર્ડ ઇક્વેશન દેખાડ્યું છે એ રીતે થશે કે I0 ઇન્ટુ બ્રેકેટ Z1 Z4 માઇનસ Z2 Z3 ડિવાઇડેડ બાય ZD ઇન્ટુ બ્રેકેટ Z1 Z2 Z3 Z4 પ્લસ Z1 Z3 અને Z2 Z4. એટલે કે હવે જોઈએ કે ધ બ્રિજ ઇઝ બેલેન્સ્ડ વેન ધ કરંટ થ્રુ ડિટેક્ટર I ઇઝ 0, બરાબર. એટલે કે એ ત્યારે જ 0 થશે જ્યારે બ્રિજ જે છે એ બેલેન્સમાં હશે. એટલે કે જે ડીમાં કરંટ જો 0 મળે તો એ સમજવું કે બ્રિજ જે છે એ બેલેન્સમાં છે. માટે શું થશે તો કે Z1 Z4 ઇઝ ઇક્વલ ટુ Z2 Z3 થવું જોઈએ. મીન્સ જે Z1 Z4 માંથી ઇમ્પિડન્સ નીકળે આનો ને આનો અને આનો ને આનો રેશિયો સેમ થવો જોઈએ, રાઈટ. આ બંને ઓકે. તો હવે સોલ્વિંગ, હવે જોઈએ કે અબોવ ઇક્વેશન જે છે એ છે કન્ડિશન ફોર બેલેન્સ ઓફ ધ બ્રિજ. એટલે કે આ જે કન્ડિશન રહી એ બ્રિજ બેલેન્સની કન્ડિશન છે. Z1 ઇન્ટુ Z4 ઇઝ ઇક્વલ ટુ Z2 ઇન્ટુ Z3. તો હવે આમાંથી તમને કોઈ પણ ત્રણની વેલ્યુ આપી હોય તો ચોથાની વેલ્યુ ફાઇન્ડ થઈ શકે, રાઈટ. હવે આ શું છે સિમ્પલ, તો કે Z એટલે તમે ત્યાં R પણ લઈ શકો, L પણ લઈ શકો, બરાબર છે. તો હવે જોઈએ કે ઓલ ધીઝ Z's આર કોમ્પ્લેક્સ ઇમ્પિડન્સ એન્ડ આર comprise of in general resistance, inductance and capacitance, right. એટલે કે આ જે Z છે એને તમે R, L કે C વડે કોઈ પણ લઈ શકો. આ એક જનરલ ઇક્વેશન આપણે લીધું છે, બરાબર. હવે એ દરેક ઝેડને R પ્લસ JXના ફોર્મમાં લઈએ, દરેક ઝેડને R પ્લસ JXના ફોર્મમાં લઈએ તો આપણું ઇક્વેશન કંઈક આવું બનશે, રાઈટ. કે 1 આરે 4 અને 2 આરે 3. તો એ સેમ ઇક્વેશન બન્યું આના પરથી, ઇક્વેશન 4 પરથી, રાઈટ. ઇક્વેશન 4 પરથી, ઇક્વેશન 4 પરથી, રાઈટ. ઓકે. તો હવે જોઈએ કે ઇક્વેશન 4 ઉપરથી આપણને આ જે વેલ્યુ મળી, હવે એનો આપણે ક્રોસ પ્રોડક્ટ કરીએ, લાઈક આ રીતે 1 આરે 1, આ રીતે આપણે જેમ અવયવ પાડતા નાના હતા ને એ રીતે, રાઈટ. આમ તો એ રીતે એનું સિમ્પ્લિફિકેશન જો આપણે આપીએ તો ઈચ સાઈડ આપણને શું મળશે કે R1 R4 ઇઝ ઇક્વલ ટુ R2 R3 અને X1 X4 ઇઝ ઇક્વલ ટુ X2 X3. અથવા તો સિમ્પ્લિફિકેશન જો જોઈએ આપણે તો શું છે કે જો એના રિયલ પાર્ટને પહેલાં જોઈએ તો પહેલાં રિયલ પાર્ટ એનો કેટલો મળશે, R1 R4 માઇનસ X1 X4 ઇઝ ઇક્વલ ટુ R2 R3 માઇનસ X2 X3. થોડુંક આમાં મેં શોર્ટ મેથડથી કર્યું છે, તમે થોડું જોતા જજો કે જે છે એ આનો ઇમેજનરી પાર્ટ થયો,
અને આર જે છે એ આનો રિયલ પાર્ટ થયો. તો હવે જોઈએ કે એના રિયલ પાર્ટમાંથી કેટલું વધશે, તો કે R1 R4 ઇઝ ઇક્વલ ટુ R2 R3 બરાબર. જે સેમ અહીંયા જે ઇક્વેશન હતું એ જ રીતનું ઇક્વેશન આપણને આર માટે મળશે, રાઈટ. અને પછી સેમ ઇક્વેશન એક્સ માટે મળશે, બરાબર છે. ઇક્વેશન 5ની વાત કરું છું હું, બરાબર. હવે જો એના અનરિયલ પાર્ટ એટલે કે ઇમેજનરી પાર્ટને કન્સિડર કરીએ તો કેવું ઇક્વેશન મળશે, તો કે x1 R4 પ્લસ R1 X4 x1 R1 R4 પ્લસ R1 X4 ઇઝ ઇક્વલ ટુ x2 R3 પ્લસ R2 X3. એટલે કે સિમ્પલ છે કે તમે જ્યારે આનો સિમ્પ્લિફાય કરશો, જ્યારે આ રીતે કે પહેલું બીજું, રાઈટ, પછી આ રીતે, રાઈટ, તો તમને સમજાશે કે એના બે પાર્ટ મળશે. એક જે વાળો પાર્ટ મળશે અને એક રિયલ પાર્ટ મળશે. એક રિયલ પાર્ટ અને એક અનરિયલ પાર્ટ મળશે, બરાબર. તો હવે જે પાંચમી અને છઠ્ઠી કન્ડિશન છે, these are two conditions to be satisfied in order to obtain a continuous balanced state of the bridge, except in special case all AC bridges involve a double balance. બરાબર છે કે આ જે બે કન્ડિશન મળી છે એ કન્ટિન્યુઅસ સ્ટેટ એવું મળશે તમને કે જે બેલેન્સમાં મળે, બરાબર છે. એ ટૂંકમાં જે આર અને એક્સની વેલ્યુ એવી લેવાની કે જે ઇક્વલ થાય, આ ઇક્વેશનને ફૂલફિલ કરે, રાઈટ. અમુક કેસમાં ઓલ એસી બ્રિજ ઇન્વોલ્વ ડબલ બેલેન્સ, એટલે કે અમુક કેસની અંદર ડબલ બેલેન્સ જોવા મળે, એટલે કે બેલેન્સની ડબલ વેલ્યુ તમને જોવા મળે, રાઈટ. સો આ થઈ ગયો આપણો કન્ડિશન ફોર ધ બ્રિજ બેલેન્સ અથવા તો ઇમ્પિડન્સ બેલેન્સ. આ જે છે એની મેઇન સર્કિટ છે, રાઈટ, જેની અંદર 3 કરંટ પસાર થતા હતા એ આપણે જોયું. તો બેઝિક મેથેમેટિક્સ જ છે, બીજું કાંઈ નથી. અને કિર્ચોફનો લો છે, બરાબર. તો એક બ્રીફ એવું હોય તો એક વખત તમે રિવાઇઝ કરી લ્યો કિર્ચોફનો લો, જેનાથી તમને દરેક બ્રિજ સમજવા સાવ ઇઝી થઈ જશે, રાઈટ. નેક્સ્ટ છે મેક્સવેલ્સ ઇમ્પિડન્સ બ્રિજ, રાઈટ. એના માટેની આ ફિગર છે. તો આમાં શું છે કે ઝેડની જગ્યાએ અહીંયા એલ આર લીધા છે, અહીંયા આર છે, અહીંયા આર છે, અને અહીંયા બંને લીધું છે, રાઈટ. એલ અને આરની મદદથી આપણે મેક્સવેલ બ્રિજ બનાવ્યો છે, રાઈટ. એટલે જ એને નામ આપ્યું છે ઇમ્પિડન્સ બ્રિજ, રાઈટ, કે એલ ફાઇન્ડ કરવાનો રહેશે, બરાબર. તો શું છે કે ધીસ બ્રિજ ઇઝ અ સિમ્પલ ટાઈપ ઓફ એસી બ્રિજ. આની અંદર એસી સપ્લાય લેવાની છે, રાઈટ. ઇટ ઇઝ યુઝ ફોર ધ કમ્પેરિઝન ઓફ એન ઇમ્પિડન્સ વિથ અ વેરિયેબલ સ્ટાન્ડર્ડ ઇન્ડક્શન, રાઈટ. એટલે કે આની અંદર ઇન્ડક્ટન્સનું સ્ટાન્ડર્ડ ઇન્ડક્શન સાથે વેરિયેબલ ઇન્ડક્ટન્સનું કમ્પેરિઝન કરવાનું છે. અને શું કહે છે કે ધ રેશિયો આર્મ્સ R3 એન્ડ R4 આર નોન ઇન્ડક્ટિવ રેઝિસ્ટન્સ, એટલે કે R3 અને R4ની જગ્યાએ રેઝિસ્ટન્સ લગાડેલા છે અને R1 અને R2માં ઇન્ડક્ટન્સ લગાડેલા છે, રાઈટ. જેમની અંદર કોન્સ્ટન્ટ વેલ્યુ કોની છે, તો કે R2 અને L2ની વેલ્યુ કોન્સ્ટન્ટ છે. L1 જે છે એ નોન છે વિથ રેઝિસ્ટન્સ R1 ઇઝ એન એડજસ્ટેબલ નોન ઇન્ડક્ટિવ રેઝિસ્ટન્સ. એટલે કે તમે સર્કિટ જોશો ને તો તમને એની અંદર ઇઝીલી સમજાઈ જશે કે R3 અને R4 જે છે એ કોન્સ્ટન્ટ છે, રાઈટ. પછી L1 અને R1 એ પણ કોન્સ્ટન્ટ છે, R2 પણ કોન્સ્ટન્ટ છે. એટલે કે થર્ડ અને ફોર્થ આર્મ જે છે એ સેટ જ છે. ફર્સ્ટ આર્મની અંદર R1 L1 છે તો એ બંને કોન્સ્ટન્ટ છે, રાઈટ. અને જે સેકન્ડ આર્મ છે એની અંદર R2 એક જ કોન્સ્ટન્ટ છે. એના સિવાય L2 અને R એ બંને આપણે કેવા લીધેલા છે, તો કે વેરિયેબલ, જેની મદદથી આપણે જે અહીંયા જે છે હેડફોનની અંદર આપણે અથવા હેડફોન અથવા ગેલ્વેનોમીટરની અંદર 0 અથવા તો ઇમ્પિડન્સ આપણે લઈ શકીએ, રાઈટ. હવે જોઈએ કે શું કહે છે કે જે પાવર સપ્લાય છે એ જો એસી લઈએ તો અહીંયા હેડફોન મૂકવા પડે, અને જો ડીસી લઈએ તો ગેલ્વેનોમીટર મૂકવું પડે, રાઈટ.
હવે આ એક સિમ્પલ કન્ડિશન થઈ ગઈ. આ જે છે એ સર્કિટ ડાયાગ્રામ આપણને સમજાવ્યો છે. હવે શું છે કે એટ ધ ટાઈમ ઓફ બેલેન્સ વી હેવ R1 J omega L1, રાઈટ, R1 પ્લસ J omega L1 અપોન R2 પ્લસ J omega L2 ઇઝ ઇક્વલ ટુ R3 અપોન R4. હવે આપણે અહીંયા જે ઇક્વેશન જોયું હતું, રાઈટ, X1 R4 વાળું, રાઈટ, સેમ ઇક્વેશન આપણે હવે અહીંયા લગાડવાનું થશે, રાઈટ. તો એના માટે શું થશે કે આપણી જે સર્કિટ છે એમાં R3 R4ની વેલ્યુ એમનેમ રહેશે. એટલે એ જે રાઇટ હેન્ડ સાઈડ છે ઇક્વેશનની, 7મા ઇક્વેશનની રાઇટ હેન્ડ સાઈડ છે એ R3/R4 એમનેમ રહેશે. બટ લેફ્ટ હેન્ડ સાઈડમાં શું છે તો કે R1 પ્લસ J ઓમેગા L થશે, કેમ કે ઇન્ડક્ટન્સ છે, અને આ બાજુ R2 પ્લસ J ઓમેગા L2 થશે, રાઈટ. તો એ ઇક્વેશન લખ્યું. હવે શું કહે છે કે ધસ ઇક્વેશન ઇઝ કોમ્પ્લેક્સ એન્ડ ઇઝ રિયલી ઇક્વિવેલન્ટ ટુ 2 ઇક્વેશન્સ. thus the imaginary term is 0, hence the bridge is balanced when the sum of all the real term is 0. The sum of all the imaginary term is 0, hence in short કે આની અંદર જે J ઓમેગા L વાળું ટર્મ જે છે એ ઇમેજનરી ટર્મ છે. તો એ આપણે જો 0 લઈએ તો R1 અપોન R2 ઇઝ ઇક્વલ ટુ R3 અપોન R4 લઈ શકાય, રાઈટ. એનો મતલબ શું થશે કે R1 અપોન R2 હતું ઇઝ ઇક્વલ ટુ R3 અપોન R4 હતું. તો હવે આપણે છેદને એકબીજાની સામસામે મોકલી દઈ તો R1 R4 ઇઝ ઇક્વલ ટુ R2 R3 થઈ જશે, રાઈટ. અને સેમ વસ્તુ ઇન્ડક્ટન્સ માટે જોઈએ જો તો શું થશે તો કે L1 R4 અને L2 R3 થઈ જશે. એટલે કે 8મા અને 9મા ઇક્વેશન ઉપરથી આપણને શું ખબર પડે તો કે R1 અપોન R2 ઇઝ ઇક્વલ ટુ R3 અપોન R4 અને ઇઝ ઇક્વલ ટુ L1 અપોન L2. એટલે કે આ બેનો રેશિયો R1 R2નો રેશિયો બરાબર L1 L2નો રેશિયો અને R3 R4નો રેશિયો, એ ત્રણેય રેશિયો જે છે એ સરખા થશે, રાઈટ. ઇન શોર્ટ કે લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ રાઇટ હેન્ડ સાઈડ થવું જોઈએ. હવે જોઈએ કે therefore a perfect balance implies two things: that ohmic resistance are balanced and that the inductance are in the ratio of the resistance in the corresponding bridge arms. એટલે કે જે બાજુના ઇન્ડક્ટન્સ છે, રાઈટ, ફર્સ્ટ ને સેકન્ડ, તો એ બંનેના રેઝિસ્ટન્સ એવા મેચ થવા જોઈએ કે એ એના રેઝિસ્ટન્સના રેશિયોની અંદર સેટ થાય, બરાબર છે. અને બીજી વસ્તુ છે કે ધ ફર્સ્ટ બેલેન્સ ઇઝ ઓબ્ટેન એઝ ધ ઓર્ડિનરી વિસ્ટન બ્રિજ બાય કનેક્ટિંગ અ સ્મોલ વેરિયેબલ રેઝિસ્ટન્સ ઇન સિરીઝ વિથ ધ ઇન્ડક્ટન્સ ઓફ લાર્જર વેલ્યુ. એટલે કે અહીંયા જે આપણે સ્મોલ બી તમે કીધું છે જોઈન્ટ કરેલું છે, રાઈટ, એ વેરિયેબલ રેઝિસ્ટન્સ છે બાકીની વસ્તુને ટ્યુન કરવા માટે, બરાબર. કે તમે જ્યારે એ સ્મોલ વેલ્યુનો વેરિયેબલ રેઝિસ્ટન્સ જોડો છો સિરીઝની અંદર ત્યારે તમને ઇન્ડક્ટન્સની લાર્જ વેલ્યુ મળે છે, રાઈટ. હવે આ થઈ ગયો મેક્સવેલનો ઇમ્પિડન્સ બ્રિજ, રાઈટ. સેમ વસ્તુ મેક્સવેલની એલસી બ્રિજ. આની અંદર શું હતું તો કે માત્ર ને માત્ર LRનો યુઝ થયો હતો. હવે આની અંદર LRCનો યુઝ થાય છે, રાઈટ. તો એ વસ્તુ જોઈએ, બરાબર છે. એ પહેલાં આપણે વળી પાછું રિપીટ કરી લઈએ એક વખત બધું કે કન્ડિશન ફોર બ્રિજ બેલેન્સ. તો બ્રિજ બેલેન્સ કરવા માટે તમારે મેઇનલી આપણે સિમ્પલી લેંગ્વેજમાં યાદ કરી, નોન ટેકનિકલ લેંગ્વેજની અંદર, તો લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ રાઇટ હેન્ડ સાઈડ થવું જોઈએ. એટલે એનો રેશિયો એવી રીતે સેટ કરવાનો કે આની માટે જોઈએ તો Z1 અપોન Z3 ઇઝ ઇક્વલ ટુ Z1 Z4, એટલે કે Z1 અપોન Z3 ઇઝ ઇક્વલ ટુ Z2 અપોન Z4 થવું જોઈએ, રાઈટ. હવે તમે છેદની બદલે ગુણાકારના ફોર્મમાં લખો, ભાગાકારની બદલે, તો શું થાય તો કે Z1 Z4 ઇઝ ઇક્વલ ટુ Z2 Z
3 થાય, રાઈટ. આ જે છે એ થવાનું Z1 Z4 ઇઝ ઇક્વલ ટુ Z2 Z3, બરાબર. તો હવે ઝેડની જગ્યાએ R પ્લસ JX લઈએ, એટલે કે ઇમ્પિડન્સ પણ કન્સિડર કરી શકાય, રાઈટ. તો શું થઈ ગયું આપણું ઇક્વેશન? અહીંયા આને ગુણાકારમાં લખી દીધું આપણે, આ ફોર્મેટને આ ફોર્મેટની અંદર સેટ કર્યું આપણે, રાઈટ. પછી શું કર્યું તો કે R1 અને J અને J1 અને આ, બરાબર. પછી આ અને આ, સોરી, હા, રાઈટ, કે ફર્સ્ટ સેકન્ડ, સેકન્ડ ફર્સ્ટ, સેકન્ડ સેકન્ડ, આ રીતે આપણે કંઈક ગુણાકાર કર્યો અને એના મદદથી રિયલ પાર્ટ અને અનરિયલ પાર્ટ બંનેના ઇક્વેશન જોયા, રાઈટ. તો બંનેના ઇક્વેશન આ રીતે મળ્યા. હવે શું છે તો કે x1 z4 આ r4 અને r1 x4 ઇઝ ઇક્વલ ટુ x2 r3 અને r2 x3 મળ્યું, જે આપણું ઇક્વેશન કન્ડિશન થયું, રાઈટ. અને એને શું કહેવાય છે તો કે બેલેન્સ કન્ડિશન ફોર બ્રિજ બેલેન્સ અથવા તો ઇમ્પિડન્સ ઓફ બ્રિજ. નેક્સ્ટ આપણે જોયું બ્રિજ બેલેન્સની કન્ડિશન ઉપરથી કે બ્રિજ બેલેન્સ આપણને સ્ટાન્ડર્ડ ઇક્વેશન મળ્યું. ત્યારબાદ આપણે ઇમ્પિડન્સ બ્રિજ જોયો, તો જેની અંદર શું હતું તો કે રાઈટ હેન્ડ સાઈડ બે બ્રિજ મૂકેલા, આ રેઝિસ્ટન્સ મૂકેલા છે, અને લેફ્ટ હેન્ડ સાઈડ L અને R મૂકેલા છે, રાઈટ. જેમાંનો એક L જે છે અત્યારે આપણે આ આરને કન્સિડર કરીશું નહીં. માની લ્યો કે એ આર નથી ત્યાં, એ ખાલી ટ્યુનિંગ માટે મૂકેલો છે, બરાબર. તો જે L2 છે એ એક વેરિયેબલ છે, રાઈટ. તો L2 જે છે એ એક વેરિયેબલ છે, બાકીના બધા કોન્સ્ટન્ટ છે, રાઈટ. તો L2ની વેલ્યુ એવી સેટ કરવાની કે જેથી આપણને હેડફોનની અંદર કંઈક ફ્રીક્વન્સી મળે અથવા ગેલ્વેનોમીટરમાં 0 મળે, રાઈટ. ડિપેન્ડ કે આપણે એસી સપ્લાય યુઝ કરીએ છીએ કે ડીસી સપ્લાય, ઓકે. હવે એના માટે L જે છે એ ઇમ્પિડન્સમાં આવશે, પણ ઇમ્પિડન્સવાળો પાર્ટ જે છે આપણે ખાલી રિયલને ટર્મને કન્સિડર કરીએ. જો રિયલ ટર્મ કન્સિડર કરીએ તો શું થશે? R1 R4 ઇઝ ઇક્વલ ટુ R2 R3, આની જેમ જ થાય કન્સિડર, રાઈટ. અને L1 R4 અને L2 R3, કેમ કે R1 R2 R3 R4, R1 R4 આ રીતે સામેના, રાઈટ. આપણે જોઈ જ ગયા છીએ ઓની અંદર બી, ઇમ્પિડન્સ બેલેન્સની અંદર પણ, રાઈટ. તો આ જે છે એ બેઝિક ઇક્વેશન્સ છે જેના આપણે સામેની બાજુ અથવા તો આપણે જોઈએ કે ડાયાગોનલી સેટ કરો તમે એટલે થઈ જાય, રાઈટ. તો આ બંને જે છે એ બ્રિજ આપણે શીખા આજે, કે કન્ડિશન ફોર બ્રિજ બેલેન્સ અને મેક્સવેલ્સ ઇમ્પિડન્સ બ્રિજ. સો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે મેક્સવેલ્સ LC બ્રિજ અને ઓન્સ બ્રિજ આપણે સ્ટડી કરીશું. સો થેન્ક યુ, સ્ટે સેફ, સ્ટે હેલ્ધી.